તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 5 ની અંદર આવતા એક ઇલેક્ટિવ સબ્જેક્ટ સોઇલ મિકેનિક્સના મોસ્ટ આઈએમપીની જીઓટેક દોસ્તો આપણે સેમ 3 માં ભણીને આવેલા છીએ બરાબર. એના જેવો જ સબ્જેક્ટ છે, એનો ભાઈ છે, તો ચેપ્ટરો પણ અમુક તો સેમ આવે છે અને ટોપિકો પણ સેમ જ છે જીઓટેક વાળા દોસ્તો. તો આ કન્ટેન્ટો ઉપર ફોકસ કરજો. ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ સ્લોપ દોસ્તો વસ્તુ શું છે, એનો ડિફરન્સ પૂછે છે. ફેક્ટર ઓફ સેફ્ટી 3 પ્રકારના આપને આપેલા છે, તૈયાર કરો. ટાઇપ્સ ઓફ સ્લોપ ફેલર મોસ્ટ આઈએમપી દોસ્તો જીઓટેકમાં પણ હતું, નહીં પૂછી શકે તમને. સ્ટેબિલિટી ઓફ ઇન્ફાઇનાઇટ સ્લોપ ઓફ કોહેઝન લેસ સોઇલ તૈયાર કરો. સ્વીડિશ સર્કલ મેથડ દોસ્તો એમાં C5 ટાઈપની સોઇલ માટે તૈયાર કરો. ફ્રિક્શન સર્કલ મેથડ દોસ્તો તૈયાર કરો. છેલ્લા 2 પેપરમાં વિન્ટર 24 સમર 25માં પૂછાયેલી છે. પછી ટેલર્સ સ્ટેબિલિટી નંબર છે, મેથડ્સ ઓફ ઇમ્પ્રુવિંગ સ્ટેબિલિટી ઓફ સ્લોપ મોસ્ટ આઈએમપી છે, એ તૈયાર કરો. એક્ઝામ્પલ્સ તૈયાર કરવા હોય તો આ તૈયાર તમે કરી શકો છો. સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોઇલની આપણે વાત કરીએ દોસ્તો, તેમાં જીઓસ્ટેટિક સ્ટ્રેસીસ, થિયરીઝ રિગાર્ડિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટ્રેસીસ ઇન સોઇલ, બોઝિનેસ્ક સોલ્યુશન દોસ્તો, એના એઝમ્પશન્સ બરાબર. પછી ડેરિવેશન છે, પોઈન્ટ લોડ માટેનું, લાઇન લોડ માટેનું. પોઈન્ટ લોડ માટેનું દોસ્તો કરવું હોય તો કરાય, બાકી ન કરાય. બાકી એ ન કરવું હોય તો એઝમ્પશન્સ તૈયાર કરજો ખાસ. આઇસોબાર ડાયાગ્રામમાં પ્રેશર બલ્બ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, છેલ્લા બંને પેપરમાં પૂછાઈ ગયોનો કન્સેપ્ટ. વેસ્ટરગાર્ડ સોલ્યુશન, પછી કમ્પેરિઝન એનું દોસ્તો આપણે બોઝિનેસ્ક સાથે છે. ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ મોસ્ટ આઈએમપી દોસ્તો જીઓટેકમાં પણ હતો, અહીંયા પણ છે જ. અને એના ન્યુમેરિકલ છે, ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ છે. અલગ અલગ ટાઈપના લોડિંગ કન્ડિશન માટેના ફોર્મ્યુલાઓ છે, ગોખી જાઓ તો પછી એના ન્યુમેરિકલ્સ તમને આવડી શકે. અને જે જીટીયુ પેપરમાં પૂછાયેલા છે એ બધા આપણે દોસ્તો લાઈવ ક્લાસમાં કરાવ્યા છે ને આ વખતે પણ કરાવવાના છીએ. એની નોટ્સ આપણા અમૃત ક્લાસીસ એપ ઉપર તમને અવેલેબલ થશે, જેમને પણ લાભ લેવો હોય તે લાભ લઈ શકો છો. ચલો એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 3. તો એના ઓબ્જેક્ટિવ્સ ઓફ એક્સપ્લોરેશન, સ્ટેજીસ ઇન સબસોઇલ એક્સપ્લોરેશન, મેથડ્સ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. મેઇન આમ 3 મેથડથી ક્લાસિફિકેશન આપણને આપેલું છે. એમાં નામ આપીને પૂછતા હોય તો એમાં વોશ બોરિંગ મેથડ છે દોસ્તો, અને ERM ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી મેથડ છે. નામ આપીને હમણાં તમને રિસેન્ટલી પૂછેલું છે, તો ખાસ તૈયાર કરજો. પછી ડિસ્ટર્બ અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલનો ડિફરન્સ, સ્પ્લિટ, સ્પૂન, સેમ્પલરની શોર્ટ નોટ, એક્સપ્લેન ધી ટર્મ્સની અંદર દોસ્તો આ ડેફિનેશનો પૂછાયેલી હતી હમણાં. પછી SPT ટેસ્ટ તૈયાર કરો અને બોરિંગ લોગની શોર્ટ નોટ તૈયાર કરો. શિયર સ્ટ્રેન્થમાં દોસ્તો મોર કુલમ સ્ટ્રેન્થ થિયરી છે. શિયર ટેસ્ટ બેઝડ ઓન ડ્રેનેજ કન્ડિશન 3 છે. ડાયરેક્ટ શિયર ટેસ્ટ દોસ્તો એના પ્રિન્સિપલ એવી રીતના પૂછ્યું હતું, પ્રિન્સિપલ ઓફ ડાયરેક્ટ શિયર ટેસ્ટ. બાકી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ તો મોસ્ટ આઈએમપી છે અને ટેસ્ટની પ્રોસિજર પણ આઈએમપી જ છે. અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ એ પણ પૂછાઈ ગયેલો છે. ટ્રાયએક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટ પણ પૂછાઈ ગયેલો છે. કમ્પેરિઝન દોસ્તો બીજા અને ચોથાનું, ડાયરેક્ટ અને ટ્રાયએક્સિયલનું, અને ન્યુમેરિકલ્સ તમને અહીંયા આપેલા છે. એના પછી દોસ્તો બેરિંગ કેપેસિટીમાં બધી ડેફિનેશનો તૈયાર કરવાની છે દોસ્તો. કોઈક ને કોઈક ડેફિનેશનો પૂછતા જ હોય છે, તો ખાસ તૈયાર કરજો. મોડ્સ ઓફ શિયર ફેલર 3 છે, આપણે એ તૈયાર કરો. 2 નામ તો આ લખેલા એમાંથી, જનરલ અને લોકલનો ડિફરન્સ, એ પણ મોસ્ટ આઈએમપી છે. તરજાગીની થિયરીના એઝમ્પશન્સ અને લિમિટેશન્સ તૈયાર કરો. આખી કાંઈ ખબર ના પડે તો વાંધો નહીં, પણ આવી રીતના એઝમ્પશન્સ લિમિટેશન્સથી તમને પૂછે છે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો ઇફેક્ટ ઓફ વોટર ટેબલ ઓન બેરિંગ કેપેસિટી. આટલી ડેપ્થ ઉપર હશે તો શું ઇફેક્ટ આવશે, એનાથી આટલી ડેપ્થ ઉપર જશે શું, 3 કેસ આપેલા છે, તો એ વ્યવસ્થિત તૈયાર કરો. પ્લેટ લોડ ટેસ્ટ વર્ષોથી ભણતા આવ્યા છીએ. ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી, ફ્લોટિંગ ફાઉન્ડેશન હમણાં પૂછાયેલું છે, એનો કન્સેપ્ટ સમજી જજો. કન્સેપ્ટ કોન્ટેક્ટ પ્રેશર એટલું ખાસ નથી પૂછાયું દોસ્તો, બરાબર, એક વખત ખાલી નજર રાખી જવાય. ટાઈપ્સ ઓફ પેવમેન્ટ દોસ્તો 2 ટાઈપના છે, એનો ડિફરન્સ તૈયાર કરી જવાય. એક્ઝામ્પલ્સ તમને લખી આપ્યા છે. પાઇલ ફાઉન્ડેશનની દોસ્તો વાત કરીએ તો નેસેસિટી તૈયાર કરો. ક્લાસિફિકેશન ઓફ પાઇલ, નામ યાદ રાખજો, કેટલું બધું ક્લાસિફિકેશન લાંબુ આપેલું છે ખાલી શોર્ટ એન્ડ સ્વીટમાં. લોડ કેરિંગ કેપેસિટી દોસ્તો એમાં ડાયનેમિક ફોર્મ્યુલાનું નામ આપીને પૂછેલું હતું, ડાયનેમિક ફોર્મ્યુલાઓ લખો. નેગેટિવ સ્કિન ફ્રિક્શન આઈએમપી, એફિશિયન્સી ઓફ પાઇલ ગ્રુપ આઈએમપી, એમાં ફેલ્સ રૂલ. અંડર રિમ્ડ પાઇલ તો મોસ્ટ આઈએમપી છે જ દોસ્તો, એક્ઝામ્પલ્સ તમને અહીંયા લખી આપ્યા છે. અને આ દોસ્તો એવા છે કે જે સીધું આપણે બુકમાં ન મળે. વોટ આર ધ ક્રાઇટેરિયા ફોર ડિસાઇડિંગ ધી ડેપ્થ ઓફ ફાઉન્ડેશન, નેટમાંથી મેળવજો. એક્સપ્લેન ધી બેઝિક ડિફરન્સ ઇન ધ બેરિંગ કેપેસિટી કોમ્પ્યુટેશન ઓફ સેલો એન્ડ ડીપ ફાઉન્ડેશન. સેલો ફાઉન્ડેશનની બેરિંગ કેપેસિટી, ડીપ ફાઉન્ડેશનની બેરિંગ કેપેસિટી ફાઇન્ડ કરીએ છીએ, એમાં કેલ્ક્યુલેશનમાં ગણતરીમાં શું ડિફરન્સ છે એ તૈયાર કરવાનું આપણને પૂછેલું છે. જીઓસિન્થેટિક્સની અંદર દોસ્તો જીઓસિન્થેટિક્સના ટાઈપ્સ તૈયાર કરો, બધા નામ યાદ રાખો. ડિટેલની અંદર કોઈ પણ 2 તૈયાર કરજો દોસ્તો, બરાબર, 2 આવડવા જોઈએ. પછી ફંક્શન્સ ઓફ જીઓસિન્થેટિક્સ તૈયાર કરો અને એપ્લિકેશન એરિયા ઓફ જીઓસિન્થેટિક્સ,
એમાં આ બે તો નામ આપીને જ પૂછે છે, જીઓ ટેક્સટાઇલ અને જીઓ સેલ દોસ્તો, હમણાં નામ આપીને જ પૂછેલા હતા અને આ બે જ હતા. તો ખાસ તૈયાર કરી નાખજો આને ડિટેલની અંદર. ઓકે, ચાલો તો આટલી વસ્તુ દોસ્તો આપણે આ સોઇલની અંદર કરવાની છે, આરામથી થઈ જશે દોસ્તો. ખાલી થિયરી કરીને પાસ થઈ શકાય, પણ કોઈ પણ 2 ચેપ્ટરના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરી દેવા તો જરાય વાંધો આવશે નહીં. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.